મિત્રો પ્લાસ્ટિકના લીંબુ મરચાં સુધી ઠીક છે, બાકી ચાઇનીઝ મેન્યુફેક્ચરર્સ જે છે એ લોકો ઇન્ડિયન માર્કેટને ટાર્ગેટ કરીને પ્રોડક્ટ બનાવતા જ નથી. અહીંયા જ્યારે આપણે પ્રોડક્ટ જોઈએ છે ને એ લોકોના ભાવ જે છે એ બલ્કમાં પણ ખૂબ જ હાઈ હોય છે, કારણ કે એ લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મિડલ ઇસ્ટ અને યુરોપિયન કન્ટ્રીઝ માટે પ્રોડક્ટ બનાવે છે. આ બધા દેશો એવા છે કાં તો એ લોકો જે છે ને પ્લાસ્ટિક અને આ બધા જે મેન્યુફેક્ચરિંગ જે છે ત્યાં એ લોકોએ પ્રતિબંધિત કરી દીધા છે, અથવા તો એવા દેશો જે ઓસ્ટ્રેલિયા જેવા જે લોકો પોતે કશું બનાવતા જ નથી, બધું આઉટસોર્સ જ કરે છે. તો ચાઇના જે છે ને એ લોકોને ફોકસ કરે છે અને એ લોકોની જે કરન્સી જે છે ને એ કરન્સી પણ મોટી છે. એટલે એવા દેશોને જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ લોકોને ચાઇનાના મોંઘા પ્રોડક્ટ પરવડે છે. હવે વાત આવે છે અલ્પવિકસિત અથવા તો વિકાસશીલ દેશોની, કે જે આખો બીજો વર્ગ છે કે જ્યાં સસ્તા પ્રોડક્ટ ચાલે છે. તો જે પ્રોડક્ટ ડેવલપ્ડ કન્ટ્રીમાં સફળ થાય છે એ જ પ્રોડક્ટની કોપી બને છે અને એ કોપી સસ્તો વર્ઝન જે છે એ બીજા કન્ટ્રીઝમાં કે જ્યાં સસ્તું માલ વેચાય છે ત્યાં વેચવામાં આવે છે. તો હવે તમે કહેશો કે પાછી ચાઇનાવાળા ઇન્ડિયા માટે ઇન્ડિયાને ફોકસ કરીને પ્રોડક્ટ બનાવતા જ નથી, તો આપણે કેન્ટોન ફેરમાં શું લેવા આવવાનું? મિત્રો હું તમને જણાવું, કેન્ટોન ફેરમાં તમારે આવવાનું કે નવું શું બની રહ્યું છે, નવા કયા કયા પ્રોડક્ટ માર્કેટમાં ઉતર્યા છે, પછી તમારે ઇન્ક્વાયરી કરવાની કે શું ભાવમાં આ લોકો વેચી રહ્યા છે. પછી તમને જે કોઈ પ્રોડક્ટ પસંદ આવે, તમને જે કોઈ કેટેગરી પસંદ આવે તો એને કહેવાનું કે મારે તારી ફેક્ટરી જોવી છે. હવે એની ફેક્ટરી જોવા જવાનું, એ લોકો પ્રોડક્શન કેવી રીતે કરે છે એ જોવા જવાનું, એ લોકોએ ઓટોમેશન કર્યું છે તો કેવી મશીનરીઓ છે, કેવા સ્કિલ્ડ મેનપાવર છે, બધું ફેક્ટરી જોવાની. શક્ય હોય તો નાના બેચમાં તમારે ત્યાંથી પરચેઝ કરવાની, પછી શક્ય હોય તો ઇન્ડિયાની અંદર પ્રોડક્શન કરવાનું. હું ઘણા બધા ઉદ્યોગ સાહસિકોને મળ્યો છું, એ લોકો 10 વર્ષ 15 વર્ષ પહેલાં કેન્ટોન ફેરમાં ગયા હતા, પછી ત્યાંથી એ લોકો જાણી આવ્યા કે આ લોકો અહીંયા એવી રીતે બનાવે છે, પછી એમણે ઇન્ડિયામાં જ પ્રોડક્શન શરૂ કર્યું અને આજે એ લોકો મિલિયન્સમાં રમી રહ્યા છે. તો ગેમ આખી એવી છે. તો આ જે છે હિસાબ કિતાબ મને સમજાયું છે, બાકી બીજું જે મને સમજાશે હું તમારી સાથે શેર કરીશ. આ વાત અંગે તમે શું માનો છો એ કોમેન્ટમાં જણાવજો.